ન્યુક્લિયર બેટરી બનાવી છે. શું છે સવાલ? ન્યુક્લિયર બેટરી. તો ભાઈ વર્તમાનમાં જો દેશની વાત की આ પ્રકારનું કામ કોણ કરી શકે? કોણ છે બીજી આ પ્રકારની રિસર્ચ કરી શકે? તો તમે કહેશો હા સર એક દેશ છે જેનું નામ શું છે? ચાઇના. કોણે કર્યું? ચાઇના. તો જે કામ વેસ્ટર્ન કન્ટ્રી ઘણા સમયથી કરી રહી હતી, રિસર્ચ કરી રહી હતી, એ કામ કોણ કરી લીધું? તો ભાઈ વર્તમાનમાં ચાઇના કરી લીધું. કોને કર્યું? બી ચાઇનાએ. તો ચાઇનાએ વર્તમાનમાં એક નાની ન્યુક્લિયર બેટરી ડેવલપ કરી છે. મતલબ કે આ જે ન્યુક્લિયર બેટરી બનાવી છે જેના માધ્યમથી જો આ બેટરી તમારા ફોનમાં હશે તો 50 વર્ષ સુધી ચાર્જ નહીં કરવું પડે. શું કહે છે? 50 વર્ષ સુધી ચાર્જ નહીં કરવું પડે. મને બી તો તમે કહેશો કે પ્રભુ 50 વર્ષ સુધી નો ડિસ્ટર્બન્સ. વર્તમાનમાં જે બી કોઈ લોકો મોબાઈલ એડિક્ટ છે જરૂર આ બાબતથી એગ્રી થશે ને એગ્રી હશે બી. શું એગ્રી હશે? કે દેખો પ્રભુ જો આ ચાર્જિંગનો વચ્ચે ગેપ ના આવે તો એ સમય સુધી અમે મોબાઈલ ઉપયોગ કરીએ. તો જ્યારે આ પ્રકારનો મુદ્દો બનશે સર કહાની અલગ છે પણ ઠીક છે એના અલગ અલગ બેનિફિટ દેખીએ કે આ જે ન્યુક્લિયર બેટરી છે એના બેનિફિટ શું છે. મનમાં એ બી સવાલ આવશે કે સર ન્યુક્લિયર જ્યારે બી સાંભળીએ સર ડર પેદા થઈ જાય તો ભાઈ આ બેટરી સેફ હશે કે નહીં? જેમ કે જે કન્વેન્શનલ બેટરી આપણે યુઝ કરીએ છીએ થોડી હીટ મારી જાય તો બી બ્લાસ્ટ થઈ જાય, ઈજા પહોંચે છે. જો કદાચ કનેક્ટ કરો, હા સર ખ્યાલ છે. તો આ બી તમે કનેક્ટ કરી શકો. અચ્છા તો આને કોને બનાવ્યું? તો ચાઇનાની એક કંપની છે જેનું નામ યાદ રાખી લો, બેટાવોલ્ટ. શું નામ છે? ચાઇનાની એક કંપની છે જેનું નામ છે બેટાવોલ્ટ. તો એમને જાહેરાત કરી કે ભાઈ અમે એક ઔદ્યોગિક ક્રાંતિ લાવી રહ્યા છે, એક રેવોલ્યુશન લાવી રહ્યા છે. શું લાવી રહ્યા છે? એક રેવોલ્યુશન લાવી રહ્યા છે. એક એવી બેટરી ડેવલપ કરી છે જે તમામ લોકોના કામ સરળ કરશે કે જેમાં વગર ચાર્જે 50 વર્ષ સુધી તમે સ્માર્ટફોનને ચલાવી શકશો. અચ્છા સાથે સાથે જે ડ્રોન્સ છે એને બી ચાર્જ કરવાની જરૂર નહીં પડે, એ બી કન્ટિન્યુઅસ ચાલશે વિધાઉટ બેટરી. અરે સર જબરદસ્ત. સાથે સાથે આગળ જતા આ જે વર્તમાનમાં નાની બેટરી છે એને થોડી મોટી પણ બનાવીશું જેનાથી જે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ચાર્જિંગનો મુદ્દો છે એને બી ખતમ કરીશું. તો ભાઈ આ પ્રકારની જાહેરાત કરી છે કોને? બેટાવોલ્ટે. કોને જાહેરાત કરી છે? બેટાવોલ્ટ. બી આ મુદ્દો ડન છે. અચ્છા તો આને તમે કહેશો કે દુનિયાની આ પ્રકારની આ પહેલી ન્યુક્લિયર બેટરીની વાત છે. દેખો જો તમે દેખી શકો કે 5 રૂપિયાના સિક્કા કરતા બી આ નાનું છે. દેખાય છે? 5 રૂપિયાના સિક્કા કરતા બી નાનો છે. જો અહીં કદાચ વાંચી શકો બી બેટા વોટ લખ્યું છે, 3 વોલ્ટનું છે, બી 50 વર્ષની લાઈફ ટાઈમની ગેરંટી આપે છે. તો આ જે બેટરી છે 63 ન્યુક્લિયર આઇસોટોપ્સનો ઉપયોગ કરે છે. કેટલા? 63 ન્યુક્લિયર આઇસોટોપ્સનો ઉપયોગ કરે છે. અચ્છા તો મનમાં સવાલ હશે સર આ આઇસોટોપ્સના ઉપયોગથી શું થશે? તો ભાઈ આ જે આઇસોટોપ્સ છે એના ઉપયોગથી શું થશે? ભાઈ એનર્જી ક્રિએટ થશે અને એ જ એનર્જીને શેમાં કન્વર્ટ કરવામાં આવશે? તો ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવામાં આવશે. તો એક મુદ્દો આ બી ધ્યાનમાં રાખી લો. તો એકાદ બે વિદ્યાર્થી વધુ હોશિયાર હશે તો મનમાં સવાલ જરૂર જાગશે કે સર આ ઇલેક્ટ્રિસિટીમાં કેવી રીતના કન્વર્ટ કરશે? તો સવાલ પર ફોકસ કરી તો પહેલો સવાલ એ હોવો જોઈએ કે સર આ બેટરી કેવી રીતના બની? શું સવાલ હોવો જોઈએ કે સર આ બેટરી કેવી રીતના બની? તો તમને ખ્યાલ છે કે ભાઈ આમાં 63 ન્યુક્લિયર આઇસોટોપ્સના ઉપયોગની વાત છે. તો જેમાં જ્યારે મેં એનર્જીની વાત કરી તો કંપની જ્યારે 63 ન્યુક્લિયર આઇસોટોપ્સનો ઉપયોગ કરે છે તો તેમાં શું ઉપયોગ કરે છે? સાથે સાથે નિકલ 63 નો ઉપયોગ કરે છે જે એક રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે જે એનર્જી સોર્સ છે. શું છે? જે નિકલ 63 છે એ ભાઈ એનર્જી સોર્સ છે. તો મનમાં સવાલ આવશે કે સર માની લીધું ભાઈ જે એનર્જી છે, જે એનર્જી બેટરીમાં ક્યાંથી આવી રહી છે? તો નિકલ 63 માંથી આવી રહી છે. અચ્છા તો ભાઈ આ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કેવી રીતના કરીશું? તો જેના માટે આ જે બેટરી છે એમાં શેની વાત છે? તો ભાઈ એમાં 2 ડાયમંડ સેમિકન્ડક્ટર લગાવવામાં આવ્યા છે. કેટલા? 2 ડાયમંડ સેમિકન્ડક્ટર. તો ભાઈ આ જે 2 ડાયમંડ સેમિકન્ડક્ટર શું કરશે? તો જે નિકલ 63 જે એનર્જી પ્રોડ્યુસ કરશે એને કન્વર્ટ કરશે શેમાં? ઇલેક્ટ્રિક એનર્જીમાં. બે આ પોઈન્ટ ડન છે. ભાઈ આટલો પોઈન્ટ સમજાય છે? બેટરીનો સોર્સ શું છે? એનર્જી સોર્સ નિકલ 63. એને જો વાત કરી ઇલેક્ટ્રિસિટીમાં કેવી રીતના કન્વર્ટ કરીએ છીએ તો સેમિકન્ડક્ટરના મારફતથી. તો ભાઈ આટલો પોઈન્ટ ડન છે. બોલજો યસ કે નો. ક્લાસમાં કોઈ બી વિદ્યાર્થી જેને આ પોઈન્ટ ના સમજાયો હોય ચલો ફટાફટ. વિડાન છે ને? બધાની હા છે ને? હા સર બધાની હા છે રાઈટ. કોઈ નાપાડ નહીં, બધા હા પાડશે. સર ઠીક છે, ચલો ઠીક છે. ઓકે તો મનમાં સવાલ આવશે કે સર આ જે બેટરી બનાવી લીધી એનો ઉપયોગ તો કહી દો કે ભાઈ નિકલ 63 ની વાત કરી દીધી, ડાયમંડ સેમિકન્ડક્ટરની વાત કરી દીધી. તો ભાઈ આનો ઉપયોગ શું છે આ ન્યુક્લિયર બેટરીનો? દેખો ભાઈ પાયલોટ ટેસ્ટિંગ બાદ જે બેટાવોલ્ટ કંપની છે એમનું એવું કહેવું છે કે ભાઈ આનો ઉપયોગ સ્માર્ટફોન, ડ્રોન્સમાં, ત્યારબાદ એરોસ્પેસમાં,
ત્યાર પછી જો વાત કરીએ મેડિકલ ડિવાઇસ જેમ કે પેસમેકરમાં તમને ખ્યાલ છે જે શરીરની અંદર હોય એમાં બેટરીનો ઉપયોગ થાય તો આ નિરંતર ચાલશે. અચ્છા, તો મેડિકલ ડિવાઇસમાં, ત્યારબાદ માઇક્રો પ્રોસેસરમાં, એઆઈ ઇક્વિપમેન્ટમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇક્વિપમેન્ટમાં, તો આ તમામ જગ્યાએ જો વાત કરીએ શેનો ઉપયોગ થશે ભાઈ? આ ન્યુક્લિયર બેટરીનો. અચ્છા, તો મનમાં સવાલ આવશે સર આ બધી વાત ઠીક છે તો ભાઈ વર્તમાનમાં કહાની શું છે, વર્તમાનમાં કેટલું પ્રોડ્યુસ કરી રહી છે એના વિશે ચર્ચા કરી દો. તો દેખો ભાઈ જે વર્તમાનમાં બેટા વર્લ્ડ કંપનીની જે એનર્જી ક્ષમતા જો એની વાત કરીએ તો હાલમાં આ 100 માઇક્રોવોટ્સ 100 માઇક્રોવોટ્સ ઓફ પાવર નીકાળે છે. કેટલું નીકાળે છે? 100 માઇક્રોવોટ્સ ઓફ પાવર નીકાળે છે, જે હમણાં ટાર્ગેટ છે એના હિસાબથી ઘણા ઓછા છે. જેમાં 3 વોલ્ટેજનો રાઈટ કે ભાઈ 3 વોલ્ટેજનો છે. કેટલા? 3 વોલ્ટેજનો જો વાત કરીએ ભાઈ વોલ્ટેજ કેટલું છે? 3 વોટ 3 વોટનો છે. અચ્છા ઠીક છે. તો ભાઈ કંપનીનો પ્લાન એ છે કે 2025 સુધી કેટલો પાવર નીકાળવાનો ટાર્ગેટ છે? તો 2025 સુધી 1 વોટ પાવર નીકાળવાનો ટાર્ગેટ છે. ક્યાં સુધીમાં? 2025 સુધી. તો બેચર વિદ્યાર્થીના મનમાં સવાલ જાગશે, સર હોલ્ડ ઓન, સર 1 વોટ બરાબર કેટલા થાય? તો ભાઈ 1 વોટ બરાબર થાય 10 લાખ માઇક્રોવોટ્સ. કેટલા થાય? 10 લાખ માઇક્રોવોટ્સ. તો તમને સમજાય કે પ્રભુ ક્યાં છે હાલમાં? પ્રભુ ક્યાં છે હાલમાં? તો પ્રભુ હાલમાં 100 માઇક્રોવોટ્સ પર છે. કેટલા પર છે? 100 માઇક્રોવોટ્સ પર. ક્યાં પહોંચવાનું છે? 10 લાખ પર. ક્યાં સુધીમાં? 2025 સુધીમાં. બી આ પોઈન્ટ ડન છે એવરીવનનો જે હું બોલ્યો રાઈટ. આ તમામ જાહેરાત છે બી લોન્ચ કરી દીધું, આ બનશે ઇન ફ્યુચરની વાત છે રાઈટ. નેક્સ્ટ યર નેક્સ્ટ યર સુધીમાં અમે 1 વોટ સુધી પહોંચીશું. તો જો જ્યારે બી કોઈ ટાર્ગેટ એવા હોય જેમાં તમને હાસ્યાત મને કે હસવું આવી જાય તો માની લો પ્રભુ રાઈટ ડિરેક્શનમાં છે. જો તમારા સપના મજબૂત છે તો મહેનત બી મજબૂત હશે. કેટલા છે? તો ભાઈ આમનો બી ટાર્ગેટ છે કે ભાઈ આ અચીવ કરશે. ઓકે, તો ભાઈ આ જે બેટરી બન્યા બાદ એવું ભવિષ્ય બનશે કે ભાઈ ફરીથી ફોન ચાર્જ નહીં કરવો પડે. ખ્યાલ છે? જો આ કામ બની ગયું તો ફરી ફોન ચાર્જ નહીં કરવો પડે. તો મનમાં બાકી બધા સવાલ ખતમ થયા. હવે મેઇન કન્સર્ન આવ્યો. શું આવ્યો? કે સર જ્યારે બી બેટરી સાંભળીએ છે ઓર બેટા વર્લ્ડ કંપની સાંભળીએ છે તો ભાઈ એક સવાલ અહીં બની જાય. સર શું સવાલ બની જાય? કે સર સેફટી શું? રાઈટ ભાઈ આપણે બેટરીથી પરિચિત છીએ, હંમેશા જૂના ઇન્સિડન્ટ બી દેખ્યા છે કે જ્યાં આગળ બેટરી બ્લાસ્ટ થતી હોય. દેખો વર્તમાનમાં જે આપણી કન્વેન્શનલ જે બેટરી ઉપયોગ કરીએ છીએ કદાચ તમે દેખી લો તાપમાં યા કોઈ એવી જગ્યાએ મૂકી ગરમ થતા શું થાય? બ્લાસ્ટ થતી હોય છે રાઈટ. આ તમને ખ્યાલ છે. તો ભાઈ આ જે ન્યુક્લિયર બેટરી છે ને એવી રીતે લેયર સ્ટ્રક્ચરમાં ડિઝાઇન કરવામાં આવી છે કે જેમાં આગ લાગવાનો ડર નહીં. શું કહે છે? આગ લાગવાનો બ્લાસ્ટ થાય ગરમ થવાથી. બટ આમાં તમે ગમે તે કન્ડિશનમાં મૂકો આ જે બેટરી છે ને કંઈ નહીં થાય. શું કહે છે? કેટલા ડિગ્રી સેલ્સિયસ થી કેટલા ડિગ્રી સેલ્સિયસ ની વાત કહે છે કે જો તમે આ બેટરીને -60 ડિગ્રી સેલ્સિયસ થી 120 ડિગ્રી તાપમાન વચ્ચે મૂકશો રાઈટ, આટલા ટેમ્પરેચર વચ્ચે તો બી કંઈ નહીં થાય. બી ખ્યાલ આવે છે? અચ્છા ઠીક છે. તો પછી અગેન કન્સર્ન આવશે ન્યુક્લિયરની વાત છે. શેની વાત છે? ન્યુક્લિયરની વાત છે. જ્યારે ન્યુક્લિયરની વાત હોય તો પહેલો સવાલ બની જાય કે સર રેડિયેશન. તો સર આ રેડિયેશન ને ઉત્પન્ન કરે. જ્યારે વાઈફાઈ આપણે યુઝ કરીએ છીએ આપણને ચિંતા થઈ કે સર રેડિયેશન કેટલું ઉત્પન્ન થતું હશે. તો સર અહીંયા આગળ રેડિયેશનનો કોઈ મુદ્દો છે નહીં. હા, રેડિયેશનના મુદ્દામાં એવું કહે છે કે ભાઈ આ જે ન્યુક્લિયર બેટરી છે રેડિયેશનનું ઉત્સર્જન નહીં કરતી. કે ભાઈ આ કન્સર્ન એ લોકો ના કહે છે. કોણ કહે છે? ભાઈ બેટા વર્લ્ડ જે કંપની આને બનાવી. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે એ બી કહે છે કે જે કન્વેન્શનલ બેટરી છે એના કરતા મજબૂત છે. તો ભાઈ બોલો ભાઈ વર્તમાનમાં આ ન્યુક્લિયર બેટરી ડન છે તમામ લોકોને? બી ક્લાસમાં તમામ વિદ્યાર્થીને ન્યુક્લિયર બેટરી જે ચાઇનાએ બનાવી છે એ ડન છે? બોલજો યસ કે નો. બોલજો યસ કે નો. બોલો ભાઈ જલ્દી બોલજો ડન ફટાફટ. તો એક્સપ્લેન કરી દેશો કોઈને બી? તમારા સાથી મિત્રોને એક્સપ્લેન કરી શકશો કે આને ન્યુક્લિયર બેટરી કહીશું? ખ્યાલ છે? તો ભાઈ શીખવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ બી ટોપિક સમજો કોઈને એક્સપ્લેન કરી શકો તો કહાની મજબૂત છે. તો આશા રાખી ક્લાસમાં બધા સમજી ગયા હશે. તો આમાં સાહેબ ફકરા વાંચન પદ્ધતિ નાખી છે કે નહીં? હા નાખી છે રાઈટ. આમાં ફકરા વાંચી લેજો જે વાંચવું હોય રાઈટ. આ જે બી શબ્દ હું બોલ્યો છું આ તમામ આ ફકરામાં છે. ઠીક છે ને? આ જે બી શબ્દ બોલ્યો છું આ તમામ ફકરામાં છે. ઠીક છે ને? ચાલો તો આગળ